ટીચર એન્ડ એજ્યુકેશનલ રિવોલ્યુશન, શિક્ષક અને શૈક્ષણિક ક્રાંતિ. ભારતનો ઇતિહાસ ના પાડે છે. એકાદ બે કિસ્સા છે. ચાણક્યને કહી શકાય. એક શિક્ષક, સમાજ બદલી ગયો. એક વિદ્યાર્થી શોધ્યો, ચંદ્રગુપ્ત, અને ગજબનું કામ કરી કાઢ્યું. મને ગમતા થોડાક શિક્ષકો છે. બીજા શંકરાચાર્ય છે. ત્યારે હુણ, વલંદા, મોગલ, ડચ, ફ્રેન્ચ, ઇસ્લામ, કેટલા બધા લોકોએ ભારતના હિન્દુ ધર્મને ખતમ કરવાનું કામ કર્યું. અને આ માણસ ભારત ચાલતો ફરીને આખા દેશની અંદર લોકોને ઘડ્યા અને ભારતનો હિન્દુ ધર્મ ફરી જાગૃત કર્યો. અને 32 વર્ષ પહેલા જતા રહ્યા. And then after another hero was a Vivekananda. એ બેસી ના રહ્યા. એક્ઝેક્ટલી તો વિવેકાનંદનો રાજયોગ અદ્ભુત છે. ધર્મનું પુષ્કળ જ્ઞાન હતું. આખા રામકૃષ્ણ પરમહંસ એને ઉતાર્યા હતા. પણ એ બેસી ના રહ્યો. આખો ભારત ચાલ્યો. અને એને કીધું કે યુવાનો ઉઠો, તમે જ દેશ બદલી શકો એમ છે. સી, બંને યુવાન વયે જતા રહ્યા અને દેશને યુવા બનાવવા માટે કામ કર્યું. આવા થોડાક શિક્ષકો છે, આપણી પાસે હતા, અને હવે આપણે નથી બનવા દેવા. કેમ કે ધાર્મિક નેતાઓ, સામાજિક નેતાઓ અને રાજકીય નેતાઓએ ગુંડાગીરી ચાલુ રાખી છે વર્ષોથી. પહેલા ગુલામ હતા એ વાત જુદી હતી. હવે આઝાદ થયા પછી પણ 75 વર્ષથી આ લોકોની ગુંડાગીરી ચાલુ છે. They will not allow teacher to do. એ શિક્ષકને એ કહેશે તું નોનસેન્સ બધું શીખવાડ, તું આપણી ઝેરીલી જે વૃત્તિઓ છે ને એ બધું યુવાનોમાં નાખ, ઝેરના વાવેતર કર. અને શિક્ષકે કરવા પડશે. કેમ કે શિક્ષકને મા બાપ છે, પતિ પત્ની, બાળકો, ઘર ચલાવવાનું છે, નિર્વાહ. અને આપે છે કોણ પૈસા? સમાજ. આપે છે કોણ? રાજકારણ. તો એને તો ધર્મને, સમાજને, નેતાઓનું માનવું જ પડશે. બિચારું ચૂકી જાય. એ લોકો કે છે એવી સડેલી પેઢી 75 વર્ષથી તો બનાવે જ છે, બદલવું નથી. હજી નવી પેઢીને એને ખોટું જ શીખવાડવું છે. હજી એને હિન્દુ મુસલમાન, હજી એને ઉચ્ચ જાતિ નીચી જાતિ, હજી એને ધન ગરીબ ધનિક ગરીબ, એમાં સમાજને વહેંચવાનું શીખવાડવું જ છે. તો જ પેલા 3 સમૃદ્ધ થશે. અને એ કામ કોણ કરશે? શિક્ષક. તારી પાસે 5 વર્ષથી 25 વર્ષના માણસો આવે, એને બરબાદ કરી કાઢ. અને આ કરીશ, આ ગુલામ છે, આ એજન્ટ છે આ લોકોનો. 75 વર્ષથી તું કરે છે. આ શિક્ષક શીખવાડે છે, સ્પર્ધા શીખવાડે છે, સરખામણી શીખવાડે છે. તારે પહેલા આવવાનું હો ને, પેલા કરતા તારે આગળ જવાનું હો ને, આ શિક્ષક શીખવાડે છે. હવે જે આગળ ગયો એ અભિમાની જશે, જે રહી ગયો એને આગળ આવવાની ઈર્ષા થશે. તો તમે સમાજમાં સ્પર્ધા આપો છો, સરખામણી આપો છો, ઈર્ષા આપો છો, અભિમાન આપો છો. શિક્ષણ તો છે પ્રેમ. કેવડીનો મતલબ જ પ્રેમ હતો. તમે પ્રેમ આપો છો ક્યાં? પ્રેમની વાત કરો છો, વાત પ્રેમની કરો છો, અને ઈર્ષા અભિમાન શીખવાડો છો. તમે ચોપડીઓ ગોખાવો છો અને કહો છો જા એ ગોખ અને એમાં નંબર લાય, એમાં ટકા લાય, અને એની મદદથી વાડકો લઈને નોકરી માટે નીકળ. તમે તો ભિખારી વૃત્તિ શીખવાડી, એકલો અભિમાન અને ઈર્ષા નહીં. અરે તમારે એને 80% આવ્યા તો અભિમાન આવ્યું એ નહોતું શીખ. તમારે સ્વાભિમાન શીખવાડવાનું હતું. તારું અભિમાન, તને માન તારા માટે હોવું જોઈએ. તું વાડકો લઈને શું
નોકરી માટે રખડ્યા કરે, કંઈક બન. સમાજ તારું અપમાન કેવી રીતે કરી શકે? આ તમારે એને કહેવાનું, તમે ના કર્યું. તમે બે વર્ગ બનાયા, એક જે સફળ થઈ ગયો અને બે નિષ્ફળ થઈ ગયા. અને આ બે જણા સમાજની અંદર ઝેર વાવી રહ્યા છે. સમાજની બધી બરબાદી તમે કરી. તમારે સમાનતા રાખવાની હતી. જો ને, ઈશ્વરે સમાનતા રાખી. એ મુકેશ અંબાણીના ઘર પર વરસે છે એટલો જ વરસાદ ઝૂંપડા ઉપર વરસાવે. એ રોડ પરના માણસને મૃત્યુ આપે છે તો ધીરુ અંબાણી નહીં આપે. ઈશ્વરે સમાનતાનો સંદેશ આપ્યો હતો, પ્રેમનો સંદેશ આપ્યો હતો, અને તમે અસમાનતાનું વાતાવરણ ઉભું કર્યું. તમારે પગ ઉપર ઉભા કરવાના, સ્વાવલંબન. એના બદલે દરેક યુવાનને તમે પરાવલંબી બનાવ્યો. તમારે સ્વાભિમાની બનાવવાનો હતો, તમે એને અભિમાની બનાવ્યો. આવનારી નવી પેલી સંસ્થાઓને તો માફ નહીં કરે, કેમ કે એ તો રીઢા ગુનેગારો છે. એમને તો મજા આવે છે સમાજ જેમ સડે તો જ એ લોકો ચાલશે ને. એ તો એવા જ હોય. પણ જોવાનું એ છે કે તમે કરી શકો છો. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તમે ગુરુમાંથી શિક્ષક બની ગયા. તમારે વિવેકાનંદ બનવાનું હતું, શંકરાચાર્ય બનવાનું હતું. તમે દ્રોણાચાર્ય બન્યા અને કૌરવ વંશની ગુલામી સ્વીકારી. પાંડવ અને કૌરવોના બાળકોને તમે ટ્યુશન આપ્યું. યુ વેર ધ ફર્સ્ટ ટ્યુશનિસ્ટ in Indian history. કમાલ છો તમે ક્યાં પહોંચી ગયા? તમે હરીફાઈ કરી એકલવ્ય અને અર્જુનની, અને જો ભ્રષ્ટાચાર કર્યો, લાંચસૂચક કરી. મારો અર્જુન આગળ જાય અને પેલા ભીલ પછાત માણસનો અંગૂઠો લઈ લીધો. ગુરુના નામે તમે લોકો કલંક ત્યાંથી શરૂ થયું. હવે અહીં ચાલે છે. અહીંયા સ્પર્ધા પણ શીખવાડી, સરખામણી પણ શીખવાડી, ભ્રષ્ટાચાર બી આપ્યો, લાંચ રૂશ્વત બી આપ્યો, ચોરીઓ પરીક્ષામાં થાય, પેપરો ફૂટે, તમામ નાલાયકીઓ થાય. આ બધું દ્રોણાચાર્યથી લઈને તમે લાયા. હવે આ શિક્ષક કેવી રીતે ક્રાંતિ કરશે? અને તમે ગુનેગાર છો. સૌથી મોટા અપરાધી તમે છો. જ્યારે નવી પેઢી ને બરબાદ કરવાનો ગુનો તમે કરી રહ્યા છો, એને ખોટા રસ્તા પર લઈ રહ્યા. અને જ્યારે એને સમજ પડશે, વાર થશે, મોડી, અને ત્યારે સૌથી પહેલી ગાળો શિક્ષકને પડશે, પછી સમાજ, પછી ધર્મ, પછી નેતાઓ.